અમારો ઓજણા ચૌધરી સમાજ એટલે શાંતિને વરેલો સમાજ છે, ક્યારેય હથિયારો સાથે કામ કરેલ નથી, કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી। તેમ છતાં સમાજના નાગરિકોને ઉશ્કેરવા માટે ઠાકરસિંહભાઈ રબારી સોશિયલ મીડિયાના નિવેદનોમાં હથિયાર હેઠા મૂકી દીધા છે, ચલાવવાનું ભૂલી ગયેલ નથી। આ તેમની ભયંકર ક્રૂર માનસિકતાનું ઉદાહરણ છે અને બે સમાજના નાગરિકો લડીને ખતમ થઈ જાય તે પ્રકારના વારંવાર નિવેદનો સોશિયલ મીડિયા પર આપેલા છે। તેમના ઉપર આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી। તો તમે બધા ઈચ્છો છો કે કાર્યવાહી થવી જોઈએ? રૂનીની દીકરી બાબતે ખુલાસો સમાજ દ્વારા એ રીતે આપવામાં આવ્યો કે કદાચ દીકરીએ ઉતાવળમાં આવીને આ પગલું ભર્યું હોય અને મારા માતા પિતા કે મારો સમાજ મને સ્વીકારશે કે કેમ તે બાબતે મૂંઝવણમાં હોય તો સમાજના વડીલો અને આગેવાનોએ જો તેને કોઈ સંતાન હોય તો સંતાન સાથે સ્વીકારવાની પણ બાહેધરી આપી હતી અને એ તો આપણે ત્યાં રૂબરૂ મળી આ બધું જાણી શકાયું હોત। કેમ કે હાલ તે ભયના ઓથાર નીચે જીવતી હોય તેની વાસ્તવિકતા કેવી રીતના જાણી શકાય મળ્યા વગર? તેની હકીકતની પડતાલ માટે સમાજનો સમૂહ ભેગો થયેલો હતો અને ભારતના બંધારણ અનુસાર તેની મરજી વિરુદ્ધ કોઈ કાર્ય કરેલ નથી। તેમ છતાં કે દેસાઈ ઇન્સ્પેક્ટરે જ્ઞાતિવાદ ચલાવી તેની ખોટી રીતે મોટું રૂપ આપવામાં આવેલ હોય અને સમાજના આગેવાનો અને યુવાનોની 250+ ગાડીને તોડી 20 થી 30 લાખ ઉપરનું સમાજને નુકસાન કર્યું છે। આમ સત્તાના નશામાં ચૂર થઈ એક તરફી મનસ્વી રીતે સમાજના નાગરિકોને દંડવામાં આવેલ છે। હાલે કેટલાય યુવાનો હોસ્પિટલમાં દાખલ છે। ભારત એક સાર્વભૌમત્વ રાષ્ટ્ર હોય જ્યારે જ્ઞાતિ સર્વશ્રેષ્ઠતાના આધારે નિર્ણય લેવામાં આવે તે કલંક સમાન હોય। લગતા વળગાતા તમામ ઇસમોના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી સમાજ ન્યાય અપાવવા મહેરબાન થશે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।